સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, આજે તમને સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવવાનું નથી, પરંતુ આજે તમને ડે ટુ ગો વાળા ફોટા બનાવતા શીખવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, તમને ફોટાનો પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા ન આવડે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. અને મિત્રો, તમારે ફોટા બનાવવામાં જરાય વાર લાગશે નહીં. તમારે ખાલી ફોટા જ બદલવાના છે, એટલે તમારે ફોટો કમ્પ્લીટ બનીને કમ્પ્લીટ થઈ જશે. તો તમને 1-2 પ્રોજેક્ટમાં ફોટા બદલતા શીખવું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. મિત્રો, તમારે પણ આ રીતના જો બેકગ્રાઉન્ડ વગરનો ફોટો રાખવો હોય તો તમે પ્લે સ્ટોરમાં ફોટો રૂમ સર્ચ કરશો એટલે તમારે આવી જશે. પછી તમારે એ એપને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે મિત્રો અહીં તમારે લખેલું છે વ્હાઇટ, બ્લેક, અને તમારે ટ્રાન્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી મિત્રો તમારે જે પણ ફોટાનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. પછી તમારે ઓટોમેટિક તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. અને પછી તમારે આ 3 ટપકા પર ક્લિક કરવાનું છે. જો તમારે આ ફોટો ઓટોમેટિક ગેલેરીમાં સેવ થઈ જશે. પછી તમારે ખાલી ડન કરી દેવાનું છે. ડન પછી તમારે આવું સાઇન ઇન એવું કંઈ કરવાનું નથી. તમે ડાયરેક્ટ ગેલેરી ઓપન કરશો એટલે તમને આ ફોટો તમને ડાયરેક્ટ જોવા મળી રહેશે. જો મિત્રો, તો આપણો ફોટો ગેલેરીમાં સેવ થઈ ગયો છે. ફોટો છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી કલર એન્ડ ફિલ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમે આના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે ફોટો ચેન્જ કરી દેવાનો છે. અહીંયાથી તમારે મિત્રો જે પણ ફોટા રાખવા હોય તે તમારે રાખી દેવાના છે. અને પછી આ બીજો ફોટો છે એને પણ કલર એન્ડ ફિલમાં છે, અહીંયા તમે આના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે ફોટો બદલી દેવાનો છે. પછી તમને બીજા પણ પ્રોજેક્ટમાં તમને ફોટો બદલીને શીખવાડું છું. બીજો પ્રોજેક્ટ હોય એમાં તમારે આ ગ્રુપ આપેલા છે, એમાં તમારે ફોટા ચેન્જ કરવાનું છે. પછી ગ્રુપ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોટો આપ્યો એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી કલર એન્ડ ફિલમાં જવાનું છે. અને અહીંયાથી તમે આના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે જે પણ ફોટો રાખવો હોય એ તમારે રાખી દેવાનો છે. એના કરશો એટલે તમારો ફોટો ચેન્જ થઈ જશે. અને મિત્રો, અહીં તમારે નામ ચેન્જ કરવા માટે આ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને મિત્રો, એનું જે પણ નામ હોય એનું તમારે રાખી દેવાનું છે. અને મિત્રો, મેં જે પણ ફોટામાં ફોન્ટ યુઝ કર્યા છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર તમને મળી રહેશે. તો આ રીતે મિત્રો, તમારે પણ જે પણ ફોટો બનાવો એમાં તમારે ફોટા ચેન્જ કરી લેવાનું છે. અને મિત્રો, પછી તમારે આ ફોટો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે આ એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ક્રિએટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે, એટલે ગેલેરીમાં ફોટો સેવ થઈ જશે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર તો